સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા પ્રાયોજિત કોમ્યુનિટી રેડિયો એસોસિએશન દ્વારા નિર્મિત અટલ વયો અભ્યુદય યોજના પર આધારિત કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવ એપિસોડ 17 રજત અર્થવ્યવસ્થા. ઓહો, મારી પૌત્રી ક્યાં છે? તું હંમેશા કહે છે કે હું જ મોડો આવું છું. ઓ લક્ષ્મી દીકરી, આજે શું થયું છે? સ્ટુડિયોમાં જવાનું મન નથી થતું કે શું? મારે તો જવું જ છે દાદાજી, પણ મને થોડી મૂંઝવણ થઈ રહી છે. ઓફો મારી પૌત્રી, એ પણ મૂંઝવણમાં? લાગે છે કે આજે સૂર્ય ખોટી દિશામાં ઉગ્યો છે. ઠીક છે, મને કે તને શું તકલીફ છે? ગઈકાલે અમારા અર્થશાસ્ત્રના વર્ગમાં સર અમને અમારા અર્થતંત્ર વિશે શીખવી રહ્યા હતા. તો તું ચિંતિત છે કારણ કે તું આ વિષયમાં થોડી નબળી છે એટલે? હો મારા પ્રિય દાદાજી, ઓછામાં ઓછું મને મારું વાક્ય પૂરું તો કરવા દો. ઠીક છે, આગળ કહે. હા, તો લેક્ચરની વચ્ચે સાહેબે રજત અર્થવ્યવસ્થા સમજાવવાનું શરૂ કર્યું. મને કંઈ સમજાયું નહીં અને અમારું હોમવર્ક પણ તેની સાથે જોડાયેલું છે. તું ફક્ત આટલી બાબત માટે ચિંતા કરે છે. ચાલો આજે સ્ટુડિયોમાં આ વિષય પર જ વાત કરીએ. ખરેખર તમને ખબર છે, પછી તો એક કાંકરે બે પક્ષી મારવા જેવું થશે. મારું હોમવર્ક પણ થઈ જશે અને આપણા રેડિયોના શ્રોતાઓને પણ માહિતી મળશે. આપણા સામુદાયિક રેડિયો પર આપણા તમામ શ્રોતાઓનું સ્વાગત છે. હું તમારો ભરત દાદાજી છું અને મારી સાથે છે મારી પ્રિય પૌત્રી લક્ષ્મી. અને ફરી એકવાર અમે અમારા કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવ સાથે ઉપસ્થિત છીએ. આ કાર્યક્રમ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અને કોમ્યુનિટી રેડિયો એસોસિએશન દ્વારા ચલાવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય આપણા વડીલોનું સન્માન કરવાનો અને તેમની સુખાકારી સુનિશ્ચિત કરવાનો છે. તો દાદાજી, હવે મને કહો, સિલ્વર ઇકોનોમી ખરેખર શું છે? સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ અટલ વયો અભ્યુદય યોજના વરિષ્ઠ નાગરિકોના ગૌરવ અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટેની એક મહત્વપૂર્ણ યોજના છે. તે વિવિધ સુવિધાઓ અને સેવાઓ પ્રદાન કરીને વડીલોના કલ્યાણ, સુરક્ષા અને આત્મનિર્ભરતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેના મુખ્ય ઘટકોમાંનો એક સિલ્વર ઇકોનોમી એટલે કે રજત અર્થવ્યવસ્થા છે. આ સાથે મંત્રાલયે SAGE નામની એક યોજના પણ શરૂ કરી છે, જેનો અર્થ ઋષિ સાધુ એટલે કે જ્ઞાની ઋષિઓ, જે આપણા વડીલોની જેમ જ આપણને માર્ગદર્શન આપે છે. SAGE એટલે સિનિયર કેર એજિંગ ગ્રોથ એન્જિન. આ યોજના દ્વારા સરકાર એવા ઉદ્યોગ સાહસિકોને સમર્થન આપે છે જેઓ વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોને પૂર્ણ કરતા ઉત્પાદનો અથવા સ્ટાર્ટઅપ્સ વિકસાવે છે. આ ઉદ્યોગ સાહસિકો સરકાર તરફથી ₹1 કરોડ સુધીની નાણાકીય સહાય મેળવી શકે છે. હા, આપણે આપણા વડીલ શ્રોતાઓને આ વિશે પહેલા પણ કહ્યું છે, પણ આ સિલ્વર ઇકોનોમી શું તે કોઈ નવી મોબાઈલ એપ્લિકેશન છે? ના પ્રિય, તે કોઈ મોબાઈલ એપ્લિકેશન નથી. તે વિચારવાની એક નવી રીત છે. વધતી આયુષ્ય અને ઘટતા જન્મદરને કારણે વિશ્વભરમાં વૃદ્ધ લોકોની સંખ્યા સતત વધી રહી છે. ભારત જેવા વિકાસશીલ દેશોમાં પણ વરિષ્ઠ નાગરિકોની વસ્તી વધી રહી છે. તેની સાથે સાથે તેમની આરોગ્ય, સુરક્ષા અને સામાજિક સુખાકારી સંબંધિત જરૂરિયાતો પણ વધી રહી છે. આ વલણને ઓળખીને રજત અર્થવ્યવસ્થા એક મુખ્ય આર્થિક ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું છે. તો આપણા વડીલો માટે તેમાં શું ખાસ છે? ભૂતકાળની તુલનામાં આજના વરિષ્ઠ નાગરિકો પાસે ઘણી વધુ સુવિધાઓ છે. સારી આરોગ્ય સંભાળ, ઇન્ટરનેટની ડિજિટલ દુનિયા અને સૌથી અગત્યનું તેમનું જ્ઞાન અને અનુભવ. હા, હું સમજુ છું દાદાજી, પણ સિલ્વર ઇકોનોમીનો અર્થ શું છે? સિલ્વર ઇકોનોમીનો અર્થ એ છે કે આપણે આપણા વડીલોના અનુભવનો ઉપયોગ કરી શકીએ છીએ અને તેના દ્વારા નવી તકો ઊભી કરી શકીએ છીએ. અને તમે જાણો છો,
હવે સરકાર અને ઘણી કંપનીઓ વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નવા ઉત્પાદનો અને સેવાઓ વિકસાવી રહી છે. તો દાદાજી, આનો અર્થ એ છે કે આપણા વૃદ્ધો હવે ફક્ત આરામ જ કરશે નહીં, પરંતુ તેમના જીવનને સુધારવા આરામ સિવાયની તેમના માટે ખાસ વસ્તુઓ બનાવવામાં આવી રહી છે. હા, બિલકુલ. હવે તમે સમજી ગયા છો. અને પ્રિય, સિલ્વર ઇકોનોમી ફક્ત આરામ વિશે નથી, તે નવી સેવાઓ અને ઉત્પાદનો વિકસાવવા વિશે છે, જે વરિષ્ઠ નાગરિકોના જીવનને વધુ સક્રિય અને પરિપૂર્ણ બનાવે છે. ઠીક છે દાદાજી, તો મને કહો, આમાંની કઈ સેવાઓ અને ઉત્પાદનો ખાસ કરીને આપણા વૃદ્ધો માટે બનાવવામાં આવી રહ્યા છે? આ એક અગત્યનો પ્રશ્ન છે. તું જુએ છે, જેમ જેમ લોકો ઉંમરમાં મોટા થાય છે તેમ તેમ તેમનું જીવન ધીમું પડતું જાય છે અને તેઓ બીજાઓ પર વધુ નિર્ભર બનતા જાય છે. પરંતુ હવે તે બદલાઈ રહ્યું છે. ઘણી કંપનીઓ અને સરકારી યોજનાઓમાં ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય સંભાળ, ટેકનોલોજી, મનોરંજન અને મુસાફરીમાં સેવાઓ વિકસી રહી છે. કેવા પ્રકારની સેવાઓ દાદાજી? ઉદાહરણ તરીકે, આરોગ્ય સંભાળ સેવાઓમાં ખાસ તબીબી ઉપકરણો જેવા કે વોકર્સ, વ્હીલચેર અને તબીબી એપ્લિકેશનનો સમાવેશ થાય છે, જે તેમના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરે છે. જેમાં આર્થિક તકો પણ સમાયેલી છે, જેમ કે વરિષ્ઠ લોકો માટે પાર્ટ ટાઈમ નોકરીઓ અથવા રોજગાર વિકલ્પો, તેમજ ઉત્પાદનો માટે બજારો, જે તેમના જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે. ઓહ, અને તેમાં બીજું શું સામેલ છે? લક્ષ્મી પ્રિય, સિલ્વર ઇકોનોમી દ્વારા ફિટનેસ અને યોગ કાર્યક્રમો હવે વૃદ્ધો માટે તેમના શારીરિક સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. ઉપરાંત ઘણી કંપનીઓ અને સંસ્થાઓ વરિષ્ઠ નાગરિકો માટે ઘર બેઠા સેવાઓની સુવિધા પૂરી પાડે છે. ઘર બેઠા સેવાઓની સુવિધા? તમારો મતલબ શું છે દાદાજી? ઘરની સંભાળની જેમ જ, જ્યાં ડોક્ટરો અથવા નર્સો વૃદ્ધોની સંભાળ રાખવા માટે તેમના ઘરે જાય છે, અથવા વૃદ્ધાશ્રમ, જે ઘર જેવું વાતાવરણ પૂરું પાડે છે, જ્યાં વૃદ્ધ લોકો આરામથી રહી શકે છે. ઓહ, તો તે આ રીતે કામ કરે છે. અને હા લક્ષ્મી, વરિષ્ઠ નાગરિકો નિવૃત્તિ પછી પણ અર્થતંત્રમાં યોગદાન આપી શકે છે. પછી ભલે તે તેમના પેન્શનમાંથી ખર્ચ કરીને હોય કે નાના વ્યવસાયોમાં કામ કરીને. વધુમાં સિલ્વર ઇકોનોમી વિવિધ ઉદ્યોગોમાં રોજગારની નવી તકો ઊભી કરે છે. ઉદાહરણ તરીકે, આરોગ્ય સંભાળ સેવાઓ, વરિષ્ઠ મુસાફરી અને પર્યટન અને વિશિષ્ટ નિવૃત્તિ ગૃહ જેવા ક્ષેત્રો નવી નોકરીની તકો ઉત્પન્ન કરી રહ્યા છે. મને એક વાત કહો દાદાજી. અરે પૂછો. હકીકતમાં જો તારે પૂછવો હોય તો એક નહીં, 2 પ્રશ્નો પૂછ. શું હવે આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકો આરામથી મુસાફરી કરી શકે છે? ચોક્કસ. ઘણી ટ્રાવેલ એજન્સીઓ તો અને કંપનીઓ હવે વરિષ્ઠ નાગરિકો માટે ખાસ ટ્રાવેલ પેકેજો ડિઝાઇન કરે છે. આ પેકેજોમાં આરામદાયક પરિવહન, અનુકૂળ હોટલ અને જરૂર પડે તબીબી સુવિધાઓનો પણ સમાવેશ થાય છે. તો પછી આનાથી વરિષ્ઠ નાગરિકો માટે ઓનલાઈન ખરીદી પણ સરળ બની હશે, ખરું ને? હા, ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ્સે તેમની વેબસાઇટ્સ અને એપ્સને વરિષ્ઠ નાગરિકો માટે યુઝર ફ્રેન્ડલી બનાવી છે. આ એપ્સ પર વૃદ્ધ લોકો સરળતાથી તેમની પસંદની વસ્તુઓનો ઓર્ડર આપી શકે છે અને 24 કલાક ગ્રાહક સપોર્ટ ઉપલબ્ધ છે, જેથી તેઓ જ્યારે પણ જરૂર પડે ત્યારે મદદ મેળવી શકે. તે સાચું છે દાદા. આપણી સરકાર વરિષ્ઠ નાગરિકોના લાભ માટે સતત કામ કરી રહી છે અને અટલ વયો અભ્યુદય યોજના અને રજત અર્થવ્યવસ્થા તેના ઉત્તમ ઉદાહરણો છે. વરિષ્ઠ નાગરિકો માટે મનોરંજન અને સામાજિક પ્રવૃત્તિઓ પણ સિલ્વર ઇકોનોમીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ પ્રવૃત્તિઓ મુસાફરી, સામાજિક જોડાણો, માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે, જેનાથી વૃદ્ધ વ્યક્તિઓનું જીવન વધુ આનંદમય બને છે. તો દાદાજી, સિલ્વર ઇકોનોમી વરિષ્ઠ નાગરિકોને સમાજમાં તેમની ઓળખ અને આત્મસન્માન જાળવવાની તક આપે છે.
સાથે સાથે તેમને સક્રિય સશક્ત સહભાગીઓ તરીકે પણ એકીકૃત કરે છે. બરાબર વાલી. અને વરિષ્ઠ નાગરિકોની વધતી સંખ્યા અને તેમની જરૂરિયાતોને જોતા સિલ્વર ઇકોનોમી અસંખ્ય વ્યવસાયિક તકો ઊભી કરે છે. આનાથી વ્યવસાયો અને ઉદ્યોગોને ફાયદો તો થાય જ છે, અર્થતંત્રને એક નવી દિશા પણ મળે છે. સાથે સાથે આપણા વડીલોની સુખાકારીમાં પણ સુધારો થાય છે. ઓહ, તો આનો અર્થ એ છે કે વરિષ્ઠ નાગરિકો આરામ અને ખુશીથી ભરેલું જીવન જીવી શકે છે. હું સાચી છું કે નહીં દાદાજી? અરે બિલકુલ સાચી છે. ચાલો રજત અર્થવ્યવસ્થા વિશે વધુ માહિતી લઈએ. હા, ચાલો આગળ વધીએ અને સાંભળીએ દાદાજી. તો લક્ષ્મીપ્રિય, હવે તમારે સિલ્વર ઇકોનોમીને વધુ સારી રીતે સમજવી જોઈએ, ખરું ને? ચોક્કસ દાદાજી, આનાથી મારું હોમવર્ક ખૂબ સરળ બનશે. હું આ રેડિયો નાટક દ્વારા તમારું હોમવર્ક વધુ સરળ બનાવી રહ્યો છું. વાહ દાદાજી, તમે ખૂબ જ પ્રતિભાશાળી છો. ચાલો જલ્દીથી નાટક સાંભળીએ. રેડિયો ડ્રામા સિલ્વર ઇકોનોમી, એક નવી દિશા, જેમાં પાત્રો છે રમેશ, નમિતા, સંજીવ, સારિકા. રમેશ, જે યુવાન અને ઉત્સાહી અર્થતંત્રમાં રસ ધરાવતો યુવક છે. નમિતા, વરિષ્ઠ નાગરિકોના કલ્યાણમાં રસ ધરાવતું એક સામાજિક કાર્યકર. સંજીવ, સિલ્વર ઇકોનોમી પર સંશોધન કરતું એક અર્થશાસ્ત્રી. અને સારિકા, વૃદ્ધાવસ્થા સંબંધિત સેવાઓ પૂરી પાડતી એક યુવતી, ઉદ્યોગ સાહસિક. નમસ્તે મિત્રો, આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરીશું જે આપણા વડીલો માટે તેમના ઉંમરના ઢળતા વર્ષોમાં આશીર્વાદ સમાન છે. તેને સિલ્વર ઇકોનોમી કહેવામાં આવે છે. આ શબ્દ મને નવો લાગે છે રમેશ, પરંતુ જેમ હું સમજુ છું તું વડીલો માટે રચાયેલ અર્થતંત્રનો ઉલ્લેખ કરી રહ્યો છે, ખરું ને? બરાબર નમિતા. સિલ્વર ઇકોનોમી વધતી જતી વડીલોની વસ્તી સાથે સંબંધિત આર્થિક પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરે છે. તેમાં સેવાઓ, ઉત્પાદનો અને વરિષ્ઠો માટેની સુવિધાનો સમાવેશ થાય છે. એક અહેવાલ મુજબ આગામી દાયકાઓમાં વૃદ્ધ લોકોની સંખ્યા ઝડપથી વધશે અને આપણા અર્થતંત્ર માટે એક મોટી તક રજૂ કરી શકે છે. ચોક્કસ. હું પોતે પણ આ ક્ષેત્રમાં કામ કરું છું. મારી કંપની વરિષ્ઠ નાગરિકો માટે ખાસ ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડે છે, જેમ કે આરોગ્ય દેખરેખ ઉપકરણો, ઘર સલામતી સેવાઓ અને માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવા માટેના કાર્યક્રમો. તે સાચું છે, પરંતુ શું સમાજમાં આપણા વરિષ્ઠ નાગરિકો માટે પૂરતી સેવાઓ છે જેટલી તમને ખરેખર જરૂર છે? એ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે રમેશ. હાલમાં આપણી નીતિઓ અને સેવાઓ વરિષ્ઠ નાગરિકોની વાસ્તવિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતી નથી. આપણને એક સર્વાંગી અભિગમનો જરૂર છે જે ફક્ત આરોગ્ય, સુરક્ષા અને સામાજિક ભાગીદારીને સંબોધિત કરતું નથી, પરંતુ આપણા વૃદ્ધો માટે આર્થિક તકો પણ પૂરી પાડે છે. સારું કહ્યું નિમિતા. જો આપણે સિલ્વર ઇકોનોમિકને યોગ્ય રીતે સમજીએ તો તે આપણા સમાજ માટે ખૂબ જ ફાયદાકારક બની શકે છે. તે ફક્ત વરિષ્ઠ નાગરિકોને જ નહીં, પરંતુ ઉદ્યોગોને એક નવું પરિણામ પણ આપશે. ઉદાહરણ તરીકે આરોગ્ય સંભાળ, રહેઠાણ, મુસાફરી અને વરિષ્ઠ નાગરિકો માટે ટેકનોલોજી ઉપકરણો પણ વિકસાવી શકાય છે. અને જો આપણે વૃદ્ધોને સશક્ત બનાવીશું તો તેઓ તેમના જીવનમાં ખુશ અને સક્રિય રહેશે, જે સમાજની સમૃદ્ધિમાં પણ ફાળો આપશે. મારું માનવું છે કે સિલ્વર ઇકોનોમી એક સુવર્ણ તક છે. ચોક્કસ સારિકા, આપણે આને સમજવા અને સ્વીકારવા માટે એક થવું જોઈએ. આ સમય આપણા વૃદ્ધ નાગરિકો માટે વધુ સારું ભવિષ્ય બનાવવાનું છે. સારું કહ્યું નમિતા. આ દિશામાં કામ કરીને આપણે સિલ્વર ઇકોનોમીના ફાયદાઓનો સંપૂર્ણ લાભ લઈ શકીએ છીએ, અને તે આપણી જવાબદારી છે. આ રેડિયો નાટક સાંભળ્યા પછી એવું લાગે છે કે 60 વર્ષ પછી મારી જાતને સક્રિય રાખવા માટે મારે કંઈક શીખવું જોઈએ. સાચું દાદાજી. 60-65 વર્ષ પછી જ્યારે કોઈ વ્યક્તિ કામ પરથી નિવૃત્ત થાય છે ત્યારે તેમની પહેલાની સક્રિય દિનચર્યામાં અચાનક એક ખાલીપણું આવે છે. ઘણા લોકોને આ પરિવર્તન સ્વીકારવામાં મુશ્કેલી પડે છે. કેટલાક લોકો કોઈક રીતે સક્રિય રહેવા માટે ગાયન, બાગીચા કામ અથવા અન્ય પ્રવૃત્તિઓ જેવા શોખ અપનાવે છે. તે સાચું છે. જો શરીર સક્રિય ન હોય તો આળસ શરૂ થાય છે અને તમારે ફક્ત આખો દિવસ પથારીમાં સૂવું પડે છે.
અને પછી મન પણ સુસ્ત થવા લાગે છે. એવું કહેવાય છે કે તમારા ચેતાકોષોને સક્રિય રાખવા અને લાંબુ જીવન જીવવા માટે શારીરિક પ્રવૃત્તિ જરૂરી છે. નહીતર તમારે દરરોજ અલગ અલગ ડોક્ટરો પાસે દોડવું પડશે. તો ચાલો હવે કેટલાક વૃદ્ધ લોકોને મળીએ. નમસ્કાર ભરત દાદાજી અને લક્ષ્મી. હું તમારા સામુદાયિક રેડિયો સ્ટેશનનો એક અદનો પરંતુ રેગ્યુલર શ્રોતા છું. મારી ઉંમર 64 વર્ષની છે અને મારું નામ મેહુલભાઈ છે. હું હંમેશા તમારા કાર્યક્રમને સાંભળું છું અને આજે મારી દિનચર્યા વિશે તમને જણાવું છું. નિવૃત્તિ બાદ હું નિત્યક્રમ સવારે પરવારીને લગભગ 8 વાગે ઉઠી જાઉં છું. થોડુંક અડધો કલાક સામયિક, અખબાર અને અમારા વરંડામાં વોકિંગ કરું છું અને 9:30-10 વાગે અમે નિવૃત્ત મિત્રો નજીકના જ એક ગાર્ડનમાં અથવા તો પુસ્તકાલયમાં મળવા જઈએ છીએ. બધા બેસીએ, કેટલીક વાતો કરીએ અને આગામી અઠવાડિયાના પ્લાન કરીએ. કેટલીક સંસ્થાઓમાં અમે બધા એમના સેવાકીય કામો કરવા જઈએ છીએ અને બપોરે ભોજન પતાવી સાંજે આરામ કરી ફરી પાછા દર 3-4 દિવસે અમે એકાદ મિત્રના ઘરે પણ મળીએ છીએ. અમે બધા મિત્રો આમ રસ્તા પર, ચોરા પર અને ગાર્ડન અને પુસ્તકાલયમાં મળી અને અમારો સમય વ્યતીત કરીએ. શનિવાર હોય, સોમવાર હોય, રવિવાર હોય ત્યારે અમે મંદિર અને મહિનામાં એક વખત અમે પ્રવાસનું આયોજન પણ કરીએ છીએ અને તમારો કાર્યક્રમ તો અમે બધા જ સાંભળીએ છીએ, એની ચર્ચા કરીએ છીએ. કેટલાક મિત્રોને પણ અમે 2-3 મહિનામાં એમના ત્યાં પહોંચીને કે જે દૂર ગામડામાં રહે છે એમને માહિતી પણ આપીએ છીએ. આવી જ રીતે તમારો કાર્યક્રમ સતત અમને સાંભળવા મળે એવી અભિલાષા સાથે હું વિરમું છું. આજે આપણા વૃદ્ધોની વાત સાંભળીને હું પણ વિચારી રહ્યો છું કે મારે મારી જાતને વધુ સક્રિય બનાવવી જોઈએ. તમે પહેલાથી જ ખૂબ સક્રિય છો દાદાજી. આ દિવસોમાં દેશભરના વડીલો તમારી પાસેથી સક્રિય રહેવાનું શીખી રહ્યા છે અને સિલ્વર ઇકોનોમીનો સૌથી મોટો ફાયદો અને પાઠ એ છે કે આપણે ગમે તે ઉંમરના હોઈએ, આપણે ક્યારેય નવા અનુભવો અને જ્ઞાન મેળવવાનું બંધ કરતા નથી. તો આ હતો અમારો ખાસ કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવ, જે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અને કોમ્યુનિટી રેડિયો એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવ્યો. આજે અમે સિલ્વર ઇકોનોમી વિશે ચર્ચા કરી. અમારા આગામી કાર્યક્રમોમાં અમે વરિષ્ઠ નાગરિકો માટેની કલ્યાણકારી યોજનાઓ વિશે તમારી સાથે વાત કરવાનું ચાલુ રાખીશું. હાલ પૂરતું કાર્યક્રમ સમાપ્ત કરવાનો સમય થઈ ગયો છે. હું છું લક્ષ્મી અને હું છું ભરત. નમસ્તે.